તારીખ 25 અને 26 આવતા અઠવાડિયે મંગળ અને બુધવારે આજવા સરોવર ખાતે શટડાઉનની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય 2 દિવસ માટે પૂર્વ અને દક્ષિણ, જેમાં પૂર્વ વિસ્તારમાં જોઈએ તો પાણી ગેટ, સયાજીપુરા, નાલંદા, ગાજરાવાડી, બાપોદ ટાંકી, કપુરાઈ ટાંકી, સોમા તલાવ બુસ્ટર. દક્ષિણ તરફમાં સોમા તલાવ બુસ્ટર છે, અંશતઃ રીતે લાલબાગ ટાંકી, દંતેશ્વર બુસ્ટર. આ બધા વિસ્તાર અસર પામશે તે 2 દિવસની કામગીરીમાં. શું મુખ્ય કારણ છે કે પાણી વિતરણ રોકવા માટેનું? જે આજવાથી નિમેટા સુધી નવીન ફીડર લાઇન નાખવામાં આવેલ છે. જૂની ફીડર લાઇન બંધ કરવામાં આવેલ છે, નવીન ફીડર લાઇન નાખવામાં આવેલ છે, જેના દ્વારા આગામી આયોજનમાં નવીન પ્લાન્ટ બનવાના છે, પરંતુ હાલમાં એ લાઇન જો કાર્યરત કરી દેવામાં આવે તો 5 થી 7 MLD જેટલું વધારે પાણી મેળવી શકાય એમ હોય, જે માટેની કામગીરી આ શટડાઉન મેળવી કરવામાં આવશે અને જોડાણની કામગીરી કરવામાં આવશે. ક્યારથી રાબેતા મુજબ પાણી મળશે? તારીખ 27 તારીખના સાંજથી આ શહેરમાં આ જે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી મળશે. જે કામગીરી કરશે એનાથી પાણી ફોર્સ વધશે, આ તો કયા વિસ્તારમાં? આ જે કામગીરી કરવાથી મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મળી રહે એ માટે આ આયોજન કરવામાં આવેલ છે. કેટલા દિવસ બંધ રહેશે પાણી? 2 દિવસ પાણી બંધ રહેશે. 25 તારીખના રોજ સવારથી કામગીરી કરવાની હોય, સવારના પાણી વિતરણ બાદ બપોરે, અને એમ 26 તારીખે બંધ રહેશે. 2 દિવસ સળંગ પાણી બંધ રહેશે. ત્યારબાદ 27 તારીખના રોજ સાંજથી પાણી ચાલુ કરી દેવામાં આવશે. કુલ 48 કલાકનું શટડાઉન હોય તે માટે પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી બંધ રહેશે.